અહીં ઉપસ્થિત ફૂલગુલાબી શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. હું હાસ્યની વણઝાર રહીને આવી રહ્યો છું તમારી સમક્ષ. હમણાં એક કાકા મારી પાસે આવ્યા. કાકાએ 4 વાર લગ્ન કર્યા હો. મેં કીધું કાકા વાહ, કાકા વાહ, 4 વાર લગ્ન કર્યા. હું શીખ્યા. મને કે છે ને ઘોડા ઉપર બેસતા હોય. ત્યાં કાકી અંદર આવ્યા ને રૂમમાં, ત્યાં 3 સુંદડી ટીંગાતી હતી. એટલે કાકીએ કીધું કાકાને કે આ સુંદડી હે ની ટીંગાય? કે મારી આ લાલ ચુંદડી છે ને, લાલ ચુંદડી, એ મારી પહેલી પત્ની છે ને, એને લાલ કલર બહુ ગમતો હતો, એટલે એની યાદીમાં મેં લાલ ચુંદડી ટીંગાડી. એ કે વાહ. બીજી ચુંદડી કે પીળો કલર છે ને, મારી બીજી પત્નીને બહુ પસંદ હતો, એટલે આ એની યાદીમાં મેં પીળા કલરની સુંદડી ટીંગાડી. એ કે હા. ત્રીજો કે આ લીલો કલર છે ને, મારી ત્રીજી પત્નીને બહુ પસંદ હતો, એટલે આ લીલા કલરની સુંદડી ટીંગાડી. અને ચોથો ગોખલો ખાલી છે, તને કેવા કલરનો પસંદ છે? ઓલી કે હવે તમે સુંદડીની ચિંતા ન કરો. એ કે કેમ? એ કે હવે અહીંયા ટોપિયું ટીંગાય. હા. એ કે કેમ? એ કે તમે મારે 5માં છો. એટલે બોલો, તમે કોના વખાણ કરવા તમે? અને અત્યારે તો છે ને આખી દુનિયા ક્રિકેટ વાંહે લાગી છો. ભારતે 4-5 જગ્યાએ હલવાનું છે ને 8-10 કપ લઈને આવ્યું છે. હા, પણ ક્રિકેટ તો છે ને ભારતમાં ઉત્સવની જેમ ઉજવાય છે. અને તમને જો ખબર હોય તો અત્યારમાં તો સ્નેહ મિલન હોય કે ગામનું મિલન હોય કે પછી કુટુંબનું હોય, બધી જગ્યાએ ક્રિકેટો રમે છે. અને સારી વાત છે કે છોકરાઓ બધા ભેગા થાય, એકબીજાને ઓળખે છે અને ઉત્સવ ઉજવાય છે. પણ અમુક ને તો એવી ટેવ પડી ને કે આમ જો ઘરે નથી રહેતા ને એટલે પોપડામ રહ્યું. હા. અને ક્રિકેટ એમાંય જો ફાઇનલ મેચ હોય અને એમાંય જો ભારત પાકિસ્તાન હોય તો આમ જો એનો રંગ જ અલગ હોય. કે મોટી મોટી થિયેટરો બુક થઈ ગઈ હોય અને મોલમાં મોટા મોટા ટીવી લાગી ગયા હોય અને ગામો ગામ અને ઠેર ઠેર ગલ્લાએ બધા જગ્યાએ લોકોની ટોળા અને મહેફિલો જામી હોય, મિત્રોની મહેફિલો જામી હોય. અને નાનું એવું કેબિન હોય ને, નાનું એવું કેબિન, એની અંદર ટીવી હોય, એમાં 50 જણા ની લાઈન લાગી ગઈ હોય જોવા માટે, મેચ જોવા માટે. હવે એમાંય તે ખબર પડતી હોય એનો વાંધો નહીં. અમુક મારી જેવા ને કાંઈ ન ખબર પડતી હોય ને, ઈ દેકારો ને પડકારો કરે. હાલે લે, ઈ કે ફોર મારી, ઈ કે ધોઈ નહીં છો. ઓલો કે તું મૂંગો રે, પાકિસ્તાન વાળાનો દાવ છે ને એની મારી, કે આ લોકો તને ધોઈ નાખશે. હા. હવે આવો ઉત્સવ, એમાં એકવાર હું ક્રિકેટમાં ગયો જોવા. તે જોવાઈ ગયો ને, એમાં જેને ખબર પડતી હોય જાય એ વાંધો નહીં. અમુક ને કાંઈ ન ખબર પડતી હોય ને ટિકિટ લઈને બેઠા હોય. મારી બાજુમાં એક કાકા ગોઠવાઈ ગયા. આવ્યા એનો વાંધો નહીં, પણ કાકા હકના તો રહી નહીં. ઘડીએ મને કે મારી પાસે આવીને મને કે મેચ જોવા આવ્યા લાગ. તો અહીંયા હું પતંગ ચગાવવા આવ્યા, અહીંયા મેચ જોવા જ આવ્યા હોય કાકા. પાછો ઘડીક રહીને પાછા વળી કાકા કે એટલે આ લોકો ફોન નહીં મારતા કા? મેં કીધું કાકા આ 4 વાર ફોર મારી, તમે શું જોવો છો? મને કે ફોર ગઈ છે. તઈ ઘડીક થયું ને ત્યાં લેગમાં રન ગયો. હવે મેચ નો એવો નિયમ હોય કે ભાઈ લેગમાં રન જાય એટલે અમ્પાયર છે ને પગ ઊંચો કરે. કાકાને વળી પાછું પાસે આવીને મને કે આ શું ઘડીએ પગ ઊંચો? કીધું કાકા એ લેગ બાય જો છે, એટલે લેગમાં રન ગયો એટલે પગ ઊંચો કરે. મને કે આમ આખો દી પગ ઊંચો કરી રાખશે કે થાકી જાય, આની કરતા અહીંયા કૂતરો ન ઉભો રાખી દેવાય. હવે કીધું આને કોણ સમજાવે? હા. પણ હમણાં તમને ખબર હોય તો અમદાવાદમાં મેચ હતી ને, એમાં ન્યુઝીલેન્ડ અને ભારતની મેચ હતી. અને ભારત વાળાનો પેલો દાવ હતો, 255 રન કર્યા હતા. એટલે ન્યુઝીલેન્ડ હારી ગયું ને, એટલે ન્યુઝીલેન્ડના બોર્ડે એને બોલાવ્યા ને એની ભાષામાં એને સમજાવ્યા. કીધું છે એની ભાષામાં કે એલા 255 રન, 250 રન કાલે કરવાના હતા. 250 રન નો કરી કે એના દેશમાં હતા અને 250 રન કર્યા હોત તો એના દેશમાં આપણો ઝંડો ફરકાઈ જાય અને ધામધૂમ થઈ જતી. કે ભલામણા 250 નો મારી ગયા. બોલો એનો કેપ્ટન કે 250 રન આપણે માટે રમત છે, મારી જ દે. પણ 2 ખેલાડી ભારતના એવા હતા બોલર, એક બુમરાહ અને એક જાડેજા. એ કે કોણ જાણે કયા 100 ઘડિયામાં એ કે શીખ્યા ને ખબર જ નહીં. વાવાઝોડા જેમ એ કે બોલિંગ આવવા દે. અને એ કે છે ને
દેખાતી જ નથી. ઈ કે દોડે ઓછા અને થકવાડે દાદા. આ ઈ કે ભૂકા કાઢી નાખ્યા. ત્યાં પછી બોર્ડ વાળાએ કીધું ઈ કે કોઈ કાઠિયાવાડી હતો? ઈ કે હા જાડેજા છે કાઠિયાવાડી. કે તો ભૂકા કાઢી નાખે. કે કાઠિયાવાડે જાગું. અને હાશી મજા છે ને તમને ગલ્લે વધારે આવે મેચની. તમે જોઈજો બોલિંગ ફેંકે અને જો ઓલો વિકેટ વહી જાય ને તો એમ કે વાહ ભાઈ વાહ, કેમ બાકી હું કહેતો હતો ને આ ભૂકા કાઢી નાખે. બીજી બોલિંગ જાય અને 6 લાગી જાય ને તો શું કે ખબર, એટલે આને કોની બોલિંગ છે, આને કોની સીંધ્યું, આને થોડું મુકાય. હું હોય ને તો કે આને મૂકું જ નહીં. હવે કીધું ઈ આખો દેશ જોવે અને કરોડ કરોડ રૂપિયા લે ખાલી એક ઓલામાં એડવર્ટાઈઝના, અને તને કોઈ કામે નહીં બેહાડ. એટલે તું માવો સોહેલભાઈ.